સુરત શહેરમાં ગણપતિ વિસર્જન બાદ ફરી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ગણેશજીની પ્રતિમાઓ રઝળતી હાલતમાં નહેરમાં જોવા મળી છે, તો ક્યાંક ગણેશજીની પ્રતિમા ડિવાઈડર પર રઝળતી મૂકી દેવામાં આવી છે। આવી અનેક મૂર્તિ જોઈને ગણેશ ભક્તોની લાગણી દુભાઈ છે, જેને લઈને ગૌસેવકોનું ગ્રુપ સામે આવ્યું છે। તેમણે નહેરમાંથી અંદાજે 2500 જેટલી વિસર્જિત મૂર્તિઓને એકત્ર કરીને તેમનું હજીરાના દરિયામાં પુનઃ વિસર્જન કર્યું છે। જય ગણેશ। હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ। ભક્તો દ્વારા દર વખતે અર્ધ વિસર્જિત હાલતમાં 1 ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રઝળતી હાલતમાં મૂકી દેવામાં આવે છે। આજ રોજ પણ નહીં કરતા 200થી વધુ યુવાઓ દ્વારા, ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી ચલથાણ નહેર, ખરવાસા નહેર, પર્વત પાટિયા કેનાલ નહેર, આ તમામ નહેરોમાંથી 2500થી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે। દર વર્ષે દશામાની મૂર્તિ હોય કે ગણેશજીની મૂર્તિ હોય, પરંતુ તહેવારને ધામધૂમથી અને ભક્તિભાવથી ઉજવણી કર્યા બાદ બીજા દિવસે એવા દ્રશ્યો સામે આવતા જ રહે છે, જેમાં ગણેશ ભક્તોની લાગણીને ખૂબ જ ઠેસ પહોંચે છે। આ વર્ષે પણ સુરતમાં કંઈક આવું જ થયું છે, જેને લઈને સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના 200થી વધુ ગૌસેવકો ખડે પગે હતા। તેમણે આજરોજ સુરતની ચલથાણ, પર્વત પાટિયા, ડિંડોલી, ખરવાસા જેવા અલગ અલગ વિસ્તારની નહેરોમાંથી અર્ધ વિસર્જિત રઝળતી પીઓપીની તેમજ માટીની ગણેશજીની મૂર્તિને બહાર કાઢી છે। એટલું જ નહીં, આ મૂર્તિઓ 2500થી વધારે સંખ્યામાં છે અને તેમને ફરીથી હજીરાના દરિયામાં વિસર્જિત કરવામાં આવી હતી। આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં, કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિઓ પીગળતી નથી અને આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજાક ઉડે છે। ઉલ્લેખનીય છે કે ઉધના વિસ્તારમાં જ્યાં બીમાર, દિવ્યાંગ, ગાય માતા અને અન્ય પશુ પક્ષીઓની સારવાર થાય છે, તેવા શ્રી માધવ ગૌશાળાના સેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવતું હોય છે। આ સંસ્થા દ્વારા છેલ્લા 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધ વિસર્જિત રઝળતી ગણેશજીની દશામાની હજારો મૂર્તિઓ કાઢીને તેમનું ફરીથી વિસર્જન કરવામાં આવે છે। એટલું જ નહીં, આ સંસ્થા દ્વારા લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાનું સ્થાપન કરવા માટે પણ જાગૃત કરવામાં આવતું હોય છે। સંસ્થાના અધ્યક્ષના મતે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવ્યા હોવા છતાં સુરત પોલીસનો આ નહેરો નજીક ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ કેટલાક નાસમજ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા ખાતર આ પ્રકારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોય છે અને આ વર્ષે પણ એવું જ થયું છે। હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનારા દિવસમાં આવું કોઈ પણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા શહેરની આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધ વિસર્જિત હાલતમાં મૂકવામાં આવી હતી।